ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 6 પ્રશ્ન 1 સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? જવાબ સચ્ચિદાનંદ સિન્હા. પ્રશ્ન 2 રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? જવાબ વિધાનસભાને. પ્રશ્ન 3 રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી અનુચ્છેદ છે? જવાબ અનુચ્છેદ 170. પ્રશ્ન 4 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે? જવાબ 73માં બંધારણીય સુધારાથી. પ્રશ્ન 5 વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? જવાબ 500 બેઠકોની. પ્રશ્ન 6 વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? જવાબ 60. પ્રશ્ન 7 વર્તમાન સમયમાં બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? જવાબ 468. પ્રશ્ન 8 ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? જવાબ દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 9 વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? જવાબ રાજ્યસભા. પ્રશ્ન 10 હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 11 હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? જવાબ 62 વર્ષ. પ્રશ્ન 12 હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? જવાબ રાષ્ટ્રપતિને. પ્રશ્ન 13 હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 14 ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? જવાબ સુષ્મા સ્વરાજ. પ્રશ્ન 15 કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 16 કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનું કાર્યકાળ કેટલું હોય છે? જવાબ 65 વર્ષ ઉંમર સુધી અથવા 6 વર્ષ. પ્રશ્ન 17 મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કયું અનુચ્છેદ નીચે થાય છે? જવાબ અનુચ્છેદ 324. પ્રશ્ન 18 મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 19 નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? જવાબ 5 વર્ષે. પ્રશ્ન 20 નાણાં પંચની નિમણૂક કઈ અનુચ્છેદ નીચે થાય છે? જવાબ અનુચ્છેદ 280. પ્રશ્ન 21 નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 22 કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 23 રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 24 એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 25 કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોનું કાર્યકાળ કેટલું હોય છે? જવાબ 65 વર્ષ ઉંમર સુધી અથવા 6 વર્ષ. પ્રશ્ન 26 રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનું કાર્યકાળ કેટલું હોય છે? જવાબ 62 વર્ષ ઉંમર સુધી અથવા 6 વર્ષ. પ્રશ્ન 27 એટર્ની જનરલનું કાર્ય શું છે? જવાબ રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું. પ્રશ્ન 28 એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 29 એડવોકેટ જનરલનું કાર્ય શું છે? જવાબ રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું. પ્રશ્ન 30 અનુચ્છેદ 370 કયા રાજ્યને લગતી છે? જવાબ જમ્મુ કાશ્મીર. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.